પપ્પા, એ પપ્પા, તમે બહાર આવી જાઓ, તમને કોઈ નહીં ખીજાય. પપ્પા, એ પપ્પા, પપ્પા, પપ્પા. દાદા, દાદા, ભીખા દાદા, દાદા, બાળકો આરે આવું કરો માં દાદા. એ કાટો વાગશે ભાઈ. ક્યાં ગયા છે દાદા? તમે મારા ભીખા દાદાની વિકેટ પાડી નાખી. અરે ભાઈ અમે શું કામ પાડી? તું નવી રહ્યો તો તારા દાદાનું ધ્યાન રખાય ને. પણ તમે હાવ એકલા આટા મારો, એનો હાથ પકડી ન રખાય. તું તારી બાઈનો હાથ પકડવામાંથી હું શું આવ્યો તો દાદાનો હાથ પકડીને? અરે મને કહેતો નહીં. અરે પણ મોટા ભાઈ અમે અમારી બાઈઓ હારે હતા તો તમે તો દાદા હારે હતા. તમે નવરે નવરા એનું ધ્યાન રખાય ને. તું અચો નવરો. તમે નવરા હતા. તું નવરો. તમે નવરા. તારી બાઈ નવરી. એય! મારી બાઈનું નામ લેતા ને ફરવા આવ્યા છીએ. અરે તમે નવરી ના છો. તમારા દાદાને નો હાસવી ગયા તમે. દાદા એ બધું મૂકો. દાદાને ગોતોરી પ્લીઝ. મને દાદાની બહુ યાદ આવે છે. દાદાને કોક ઉપાડી જાય ને એની પાસે આખી જિંદગી ભીખ મગાવશે તો. હાલો ઉપર જલ્દી હાલો. દાદા પાસે કોક સિગ્નલ ઉપર ભીખ નો મગાવે. દાદા, દાદા, મારા છોકરાને મેં પેદા કર્યા તો મારે બધું પૂછી પૂછીને કરવાનું. હાથ લઈ લે કસના રણ બાજુ. દાદા ક્યાં વયા ગયા છે? એની પાસે થોડો ફોન છે, નકર ફોન ન કરીએ. મેં તો પહેલા કીધું દાદાને વોટ્સએપ શીખવાડી ગયો. લાઈવ લોકેશન તો મળી જાત. ભાભી દાદા ક્યાં ગયા હશે? મને તો દાદાની હાચી બહુ ચિંતા થાય છે. મારા બાપને કાંઈ થયું ને તો હું તમને બધાને ઝાડમૂળથી ઉખેડી નાખી. મારો બાપ છે ને મારો હાવજ છે અને મારો હાવજ અટાડે ક્યાંય. બાપુ, બાપુ ધીરજ રાખો. એલા તમને કોઈને યાદ નથી કે દાદા ક્યાં ગયા? મારે કચ્છભુજમાં આવેલું તપકેશ્વરી મંદિરે જવાની ઈચ્છા ખરી. જ્યાં ટાઈમ મળશે તો ન્યાય જાવ બસ. એ મને યાદ આવ્યું. એકવાર મને દાદા બોલ્યા હતા કે મારે ભુજની બાજુમાં આવેલું ટપકેશ્વરી મંદિર જવું છે. હા એ ભુજની બાજુમાં આવ્યું છે. હાલો, હાલો, હાલો ત્યાં જઈ. દાદા, દાદા ટપકેશ્વર આવી ગયો. ટપકેશ્વર આવી ગયો. આવજો ટપકેશ્વર આવી ગયો. આવજો ટપકેશ્વર આવી ગયો. દાદા, દાદા, ભીખા દાદા, 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 ભીખા દાદા, આઈતી આઈતી. આ બસ. ભીખા દાદા, 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 સમાજમાં આપણું નાક કપાઈ જાય. દાદા ક્યાં છો? પપ્પા, એ પપ્પા, ક્યાંય જોયા મારા પપ્પાને? દાદા, જ્યાં હોય નથી પાછા વહી આવો. સમાજમાં આપણી આબરૂનો સવાલ છે. હે દાદા, દદ્દુ, દાદા, મારો બાપુ. ભાઈ આ દાદાને ક્યાંય જોયા છે? 85 વર્ષના દાદા છે. કલરમાં ચોકલેટી બ્રાઉન છે. એટલે ચોકલેટી બોય ની કલર બ્રાઉન છે દાદાનો. કોઈ નિશાન બિશાન ખરું? નિશાન દાદાને છે ને 2 લાખું છે. એક વાહામાં લાખું હતું અને એક કુલામાં. એટલે મળે તો કેજો, હું એટલામાં જ છું. દાદા છે મારા દાદા. દાદા, દાદા. ખબર નહીં દાદા ક્યાં વયા ગયા કીધા વગરના. ભાઈ તમે દાદાને ક્યાંય જોયા? ના બેન, નથી જોયા. અમે કચ્છમાં ફરવા આવ્યા હતા ને ખબર નહીં દાદાને કઈ વાતનું ખોટું લાગી ગયું. ક્યાંક વયા ગયા. અમે ક્યાં એને ગોતી ગયો તમે? છેલ્લે કપડા કેવા પહેર્યા હતા? બ્લુ કલરની લુંગી અને સફેદ કલરની બંડી પહેરી હતી. કચ્છમાં અહીંયા કોઈ લુંગી તો પહેરતું જ નથી. પણ અમારા દાદા પહેરતા હતા. ચિંતા કરવામાં મળી જાહે. આગળ વધીએ. આખી જિંદગી મેં મારા બાપનું કહ્યું ન કર્યું. આજ મારો બાપ કચ્છમાં ખોવાઈ ગયો. બાપા, તમારી મને બહુ યાદ આવે છે. બાપુ, બાપુ, તમે ક્યાં છો? બાપુ
આજની તો કાલ દાદા મળી જ જાહે. અત્યારે ઘરના તમામ સભ્યોને બહુ ભૂખ લાગી છે. હોટલમાં જાવું તો 7-8 હજારનો ગોદો લાગી જાય. ઘરની બાયું ખીચડી બનાવી નાખો. અહીંયા ક્યાં વાસણો ને મસાલા લાવશું? હોટલમાં જઈને જમી લઈશું. આમે અમારે આખી જિંદગી તમારી હાટુ રસોઈ તો બનાવવાની જ છે, પણ તમારા દાદા ખોવાઈ ગયા છે ને એની બૈતરા કરો ને તો વધારે સારું. બાકી અમે તમને રોજ ખીચડી બનાવીને ખવડાવશું. ભાભી, મને તારા હાથની ખીચડી ખાવી બહુ ગમે છે. બનાવો લચકો ખીચડી. જ્યારથી તમારા ઘરમાં આવી છું ને ત્યારથી રોટલા જ ટીપું છું. ફરવા આવ્યા હોય ને શાંતિથી ફરવાનું હોય, ખીચડી ન બનાવવાની હોય. નથી બનાવવાની હું ખીચડી. દહીંમાં પાણી નાખીને સાસે બની નાખજો. કાલે ટેમ્પામાં સુવરાવ્યા, અત્યારે બધાને રોડે ચડાવ્યા, હવે ખીચડી બનાવવાનું કહો છો. થોડા કાંદા કાપી નાખજો બધા, જાઓ. નથી કાપવાની હું કાંદાને, ખીચડી નથી બનાવવાની. ફરવા આવ્યા હોય ને શાંતિથી ફરવા નથી દેતા. અરે ધાણા નાખજો ખીચડી પર. રસોઈના નામે બાયું ગાંડિયું થઈ બાકી. તમારો આખો પરિવાર ખાવામાંથી જ ઉપર નથી આવતો. આ તમારા દાદા ખોવાઈ ગયા છે ને તમારા લોકો ખીચડી ખાવી છે. શરમ કરો, શરમ. તું ખીચડી નહીં બનાવીને તો આપણા પરિવારમાં મોટો વિખવાદ થઈ જાય. એ ખીચડી તો નહીં જ બને. ખીચડી તો તારે બનાવવી જ પડશે. નહીં બનાવ કીધું ને. બટા ખીચડી ઢીલી કરજે હો. અને ઘીનું કોઈને કીધું કે હારે સંભર્યા મરચાઈ કરજો. ખીચડી હું નહીં બનાવ. હું કરવું આ બાયુનું? દાદા મળી જ જાહે, જોજે તું. એ આ શું કરો છો? આ ઊંધું કેમ? હા હું કે આ શું કરો છો તમે? આ દાદાના પોસ્ટર લગાડી છે, આનથી દાદા સીધા મળી જાહે. અરે સીધા નહીં મળે, લોસા થઈ જાય. આ વોન્ટેડ લખ્યું છે. હા તે વોન્ટેડ લખ્યું તો તે શું છે? તમે ભણ્યા નહીં ને, એ જ વાંધો છે. આ વોન્ટેડ નો મતલબ છે કે જે આરોપી ગુનેગાર હોય, ભાગી ગયો હોય ને, તડીપાર હોય, એના માટે વોન્ટેડ લખ્યું હોય. હા પણ તે દાદા આપણા ફરાર જ થઈ ગયા ને. અરે ફરાર જ છે, દાદા ખોવાઈ ગયા છે. અહીંયા મિસિંગ લખવાનું હોય. ખોવાઈ ગયા હોય એમાં મિસિંગ હોય. વોન્ટેડ એટલે ગુનેગાર, આરોપી કહેવાય. આપા મને એમ કે આ ઓલો વોન્ટેડ સલમાન વાળું હતું, વોન્ટેડ સલમાન નથી લાગતું? અરે સલમાન ને વોન્ટેડ ની ક્યાં કરો મોટા ભાઈ, લોસા થઈ જાય. પોલીસ ઘેર આવશે. આ કાઢો કાઢો કાઢો. ગધેડા વોન્ટેડમાં હારા લાગતા હતા. પપ્પા દાદાને ક્યાં ગોતી? ખજૂરભાઈ સિંગ તેલમાં ખીચડી 1 નંબર બને હો. હવે તો ઘરે ઘરે બધી બાયું ખજૂરભાઈ સિંગ તેલ જ વાપરેશ. ભાભી, મારી મમ્મી તો અઠવાડિયે ખજૂરભાઈ નું તેલ મંગાવે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. લે ભાણાનો ફોન આવ્યો બનારસથી. હા ભાણા, અમે અહીંયા 5 સ્ટાર હોટલમાં ઉતરા છીએ, બરોબર? એક દિવસનું ભાડું 31,000 રૂપિયા અને એક દિવસ જમવાના કેટલા ખબર? 2500 રૂપિયા. જો આ બધા વેઇટર છે ને રસોઈ બનાવે છે અત્યારે. ઓકે, મૂક ફોન. સાંભળ્યું? આ પરિવાર છે ને પહેલેથી જ આવા ફાકા મારતું આવ્યું છે, અને મારું વ્યવહાર થયું તે બહુ મોટી મોટી વાતો કરી હતી. લગ્ન કરીને આવી ને તે ખબર પડી એ કાંઈ નથી. ભાઈઓ, કાલ આપણે દાદાને ગોતવા ક્યાં જાવું? પેલા ખીચડી ખાઈ લેવી, પછી વિચારવી. ભાઈ સાઈસમાં બરફ નાખજો. ખીચડીમાં બટર નાખજો પાછા, બટર જો હે. અલ્યા તમારો બાપ ખોવાણો છે ને તમે ખીચડી બનાવો છો, મરી જાવ ખતડાવ. તો અમારે હું મરી જાઉં? તારી બરે બરે લે લે ખોપ જમલે. તમારો બાપ નહીં ભાઈ, નહીં બરાબર નથી ફેલ. જે મેં મારો બાપ કચ્છમાં આવ્યો ગયો. દાદા યાર કરો ખાલી 20-25 દાદરામાં જનરેશન હવે આપવા મળે. અત્યારે આ જનરેશન બધું ભેળસેળિયું ખાય અને હવે બધા 20-25 દાદરા ચડવામાં આપી જાય. એટલે કહું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ કોઈ માણસ કોઈ ડોગીને બિસ્કિટ ખવડાવતું હોય કે દૂધની બાટલી પીવડાવતું હોય એટલે અસંખ્ય લોકો એવી કમેન્ટ કરે કે ભાઈ કૂતરાને દૂધ ન પીવડાવાય, કૂતરાને બિસ્કિટ ન ખવડાવાય. પણ એવા ઘણા કૂતરાઓ છે જે કદાચ વર્ષે એકાદ વાર કદાચ આ દૂધ કે બિસ્કિટ ભાળતા હોય તો એમના માટે કોઈ મનાઈ નથી. આ વગડામાં વેરાન વગડાની અંદર આ કૂતરીએ જો બચ્ચાને જન્મ આપ્યો હોય અને વર્ષે કદાચ એક વખત દૂધની બાટલીને એક વખત બિસ્કિટ ભાળતા હોય ને તો આને તો મારા ખ્યાલ પ્રમાણે બને એટલી વખત દૂધ પીવડાવાય અને બને એટલી વખત બિસ્કિટ ખવડાવાય. કાલ આપણે દાદાને ગોતવા ક્યાં? સોરી આપણે હા કાઢીને તો આમ યો જા ને એમ તો દાદાને ક્યાં ગોતી એમ. વોન્ટેડ કેટલું મસ્ત લાગતું તારે એમ કહેવાય.